ભગવાન તો પછી દિવ્ય મોટા થયા અને પછી બાણ ચલાવતા પણ શીખી ગયા છે। યહ સબ કથા ચરિત કહા મેં ગાઈ, આગલી કથા સુનવું મન મારી। यह सब चरित कहाँ में गाई, आगिल कथा सुनो मन लाई। विश्वामित्र महामुनि ज्ञानी, विश्वामित्र महामुनि ज्ञानी, बसहि विपिन शुभ आश्रम जानी। इफेक्ट डालो। बस ही विपिन शुभ आश्रम जानी। तह जब यज्ञ जोग मुनि करही, मारीच सुबाहु डरे। વિશ્વામિત્રજી મનમાં ચિંતા કરે છે કે હું યજ્ઞ કરું છું અને યજ્ઞની અંદર મારીચ અને સુબાહુ આવી યજ્ઞનો વિધ્વંસ કરે છે અને યજ્ઞનો વિધ્વંસ ન થાય એના માટે શું કરવું? તો કહે છે ભગવાનને પ્રાર્થના કરું। પછી ખબર પડે છે તો ભગવાન તો અવતરી ચૂક્યા છે। ક્યાં? તો કહે છે રાજા દશરથના ત્યાં ભગવાન સ્વયં પોતે પ્રગટ થયા છે અને વિચારે છે શા માટે ભગવાન પ્રગટ થયા? તો કહે છે તબ મુનિવર મન કિનેહ વિચારા, તબ મુનિવર મન કિનેહ વિચારા, तब मुनिवर मन कीन विचारा। प्रभु अवतरे युहरन महिमारा, प्रभु अवतरे हरण महिमारा। अनुज समेत देहु रघुनाथा, अनुज समेत देहु रघुनाथा। निश्चर बद में हो बसनाथा, निश्चर बद में हो बसनाथा। વિશ્વામિત્રજી આવ્યા છે રાજા દશરથના ત્યાં। રાજા દશરથે એમનું આગતા સ્વાગતા કર્યું છે, ખૂબ પ્રસન્ન ભોજન કરાવ્યું અને રાજાના આગતા સ્વાગતાથી પ્રસન્ન થયા છે। વિશ્વામિત્રજીને વંદન કર્યા, માલા અર્પણ કરી છે અને પછી રાજા દશરથ પૂછે છે બોલો આપનું આગમન શાના માટે થયું છે? ત્યારે કહે છે अनुज समेत देहु रघुनाथा, निशिचर बध में भोग सनाथा। હું તમારા ત્યાં એટલા માટે આવ્યો છું કે મને તમારા બંને પુત્રો જોઈએ છે। રઘુનાથ સહિત તમારા જે દીકરા છે લક્ષ્મણ, એમને હું લેવા માટે આવ્યો છું। રાજા દશરથ કહે માગહુ ભૂમિ ધેનુ ધન કોસા, સર્વસ્વ દેવ આજુ સહરોસા। અરે તમે મારી જોડે ભૂમિ માગો, તમે મારી જોડે ગાયો માગો, તમે ધન માગો, અરે તમે જમીન માગો, હું તમને આજે સહર્ષ બધું આપી દઈશ। પણ કૃપા કરીને તમે મારા દીકરાઓને ન માગશો, તે મારા પ્રાણ છે। વિશ્વામિત્રજી કહે છે કે તમારા દીકરા વિના આ સંસારનું કોઈ કલ્યાણ કરી શકે તેમ નથી, માટે તમે મને મારા દીકરા સિવાય બધું માગો। પરંતુ વિશ્વામિત્રજી કહે છે નહીં, તમારા દીકરા સિવાય આ જગતનું કલ્યાણ નથી। અને શા માટે લઈ જવા છે? તો કહે છે કહની સિચરયતી ઘોર કઠોરા, કહ સુંદર સુત પરમ કિશોરા। અરે ક્યાં એ નિશિચર રાક્ષસો અને ક્યાં મારા ફૂલ જેવા બાળકો? તમે મારા બાળકોને લઈ જઈ અને એવા કઠોર નિશિચર રાક્ષસોની સામે ઊભા રાખશો યુદ્ધ કરવા માટે? તે કેવી રીતે
એમની સામે યુદ્ધ કરી શકશે. અને પછી કહે છે નહીં, તમે મારા દીકરાઓને ન લઈ જાઓ. પછી તો વિશ્વામિત્રજીએ વશિષ્ઠજીને કીધું અને વશિષ્ઠજીએ એમને કીધું કે તમારા બંને દીકરાઓ અહીંયાથી જશે નહીં તો એમની કુંડલીમાં એવું લખ્યું છે, જો અહીંથી નહીં જાય તો એમના લગ્ન જ નહીં થાય. તમે જવા દો, જશે ને લગ્ન કેવી રીતે થશે? એમની કુંડલી મેં વાંચી છે, અહીંથી જશે નહીં તો લગ્ન નહીં થાય. બોલો, તમારે લગ્ન કરાવવા છે તો તમારા દીકરાઓને યજ્ઞની રક્ષા માટે મોકલો. અને આજે ગુરુરર્થે ત્યક્ત રાજ્યો, વિશ્વામિત્રજીની જોડે આજે ભગવાન રામ અને લક્ષ્મણજી હાથની અંદર ધનુષ લઈ અને ચાલ્યા છે. ચાલતા 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 નીકળ્યા અને જ્યાં રસ્તામાં એવું કહેવાય છે કે વિશ્વામિત્રજીનો આશ્રમ બક્સરમાં હતો. ક્યાં આગળ? બક્સર, બિહારની અંદર. બિહારની બોર્ડર આવે ને, હા, બિહારની બોર્ડર બક્સર. બક્સરની અંદર વિશ્વામિત્રજીનો આશ્રમ હતો. અને અયોધ્યાથી નીકળ્યા છે અને ત્યાં ચાલતા 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 ગયા છે. અને ત્યાં ચાલતા ચાલતા ગયા અને રસ્તાની અંદર મોટી એક રાક્ષસીનો હસવાનો અવાજ આવ્યો. અને ભગવાન પૂછે છે વિશ્વામિત્રજીને, ગુરુજી આ કોણ? તો કહે છે આ તાડકા છે. અને જ્યારે ભગવાનની સામે તાડકા આવી છે, ભગવાન હાથની અંદર બાણ લીધું છે અને જ્યાં બાણ લગાવ્યું અને તાડકાના શરીરને ભેદી અને બાણ આજે એ તાડકાનું કલ્યાણ કરે છે. જગતની અંદર દેવતાઓ આકાશની અંદરથી ભગવાન ઉપર પુષ્પ વૃષ્ટિ કરે છે અને બધા જ લોકો ભગવાન દેવતાઓ ભગવાનનો જય જયકાર કરે છે. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. ભગવાને તાડકાનું કલ્યાણ કર્યું છે, કારણ કે તાડકા તે અવિદ્યા છે. તાડકા અવિદ્યા છે. ભગવાન જ્યારે જ્યારે પણ પૃથ્વી ઉપર અવતરિત થાય છે, સર્વપ્રથમ અવિદ્યાનો નાશ કરે છે. કૃષ્ણ બનીને આવ્યા ત્યારે પૂતનાને મારી, ત્યાં પૂતના અવિદ્યા છે. અને અહીંયા રામાવતારની અંદર તાડકા તે અવિદ્યા છે. ભગવાને તાડકાનો સંહાર કર્યો છે. અને પછી તો ભગવાન ગુરુજીને કહે છે, ગુરુજી તમે હવે યજ્ઞ કરો. અને હોમ કરન લાગે મુનિ ચારી, અપુર હે મખ કીરવારે. હોમ કરને લાગે મુનિ ચારી, આપ હે હોમ કરન લાગે મુનિ ચારી, હોમ કરન લાગે મુનિ ચારી, આપ રહે મખ કી રખવારી. આપ રહે મખ કી રખવારી. વિશ્વામિત્ર આદિ ઋષિઓ યજ્ઞ કરવા લાગ્યા છે. યજ્ઞ કરતા કરતા જ્યાં સ્વાહા સ્વાહાના શબ્દ સંભળાયા છે, મારીચ અને સુબાહુ આવ્યા છે. સુબાહુનું ભગવાને કલ્યાણ કર્યું. મારીચ આવ્યો. મારીચ જ્યાં ભગવાનની ઉપર પ્રહાર કરવા જાય, ભગવાને અર્ધ ચંદ્રાકાર બાણ કાઢ્યું છે. અને અર્ધ ચંદ્રાકાર બાણ કાઢી અને જ્યાં મારીચની સામે છોડ્યું, મારીચને બરાબર ગળાને ઉપર લાગી ગયું છે. અહીંયા ભગવાન કહે છે મારે કોને મારવો ને કોને બચાવવો અને કોને ક્યારે મારવો તે આપણા કરતા ભગવાનને વધારે ખબર. એટલે ભગવાને મારીચની સામે તીક્ષ્ણ બાણ નથી છોડ્યું, અર્ધ ચંદ્રાકાર બાણ છોડ્યું છે. અને બરાબર જ્યાં ગળામાં લાગ્યું અને જ્યાં બાણ છૂટ્યું અને મારીચના ગળામાં લાગ્યું, એ મારીચને લઈ ભગવાનનું બાણ 7 યોજન દૂર નાખે છે. અને એ 7 યોજન જ્યાં બાણ પડ્યું અને જ્યાં મારીચ પડ્યો, સંતો એવું કહે છે, સંતો શું કહે છે કે તે મારીચ જે જગ્યાએ પડ્યો છે તે મારીચ શીર્ષ કરી જગ્યાનું નામ પડી ગયું. અને અપભ્રંશ થયું, એની ઉપરથી એક નામ પડી ગયું મોરેશિયસ. જે મોરેશિયસ જગ્યા છે તે મારીચ જે જગ્યાએ પડ્યો તે જગ્યાનું સ્થાન મોરેશિયસ છે. એટલા માટે અહીંથી જ્યાં બાણ છોડ્યું છે ભગવાને ત્યાંથી તો 7 યોજન દૂર નાખી દીધા છે. અને તે મારીચને ભગવાને માર્યો નથી, કારણ કે મારીચ પાછળ લીલામાં ભગવાનને કામ આવવાનો હતો. તો મારીચને છોડી અને ભગવાને યજ્ઞની રક્ષા કરી છે.